નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતનું રૂપિયા 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ। જામનગર કોર્પોરેશનનું રૂપિયા 1243 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરતા કમિશનર ડીએન મોદી। 13,000 કરતાં વધુ શરાબની બોટલોનો જથ્થો ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ। જામનગરના નવનિયુક્ત કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લેતા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા। જામનગરમાં જમીન, મકાન, પ્લોટ અને ખેતીની જમીન લેવેચ અંગે રિયલ એસ્ટેટ બ્રોકર મનીષ પંડિતની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સરકારે આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે તોતિંગ બજેટ જાહેર કર્યું છે। આજે શુક્રવારે 2 ફેબ્રુઆરીએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આ બજેટનું વાંચન કર્યું, ત્યારે તેઓની ડાબી બાજુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના કાર્યકાળનું આ સતત ત્રીજું બજેટ રજૂ કર્યું છે। આજે નાણામંત્રીએ રાજ્યનું જે બજેટ રજૂ કર્યું તેનું કદ રૂપિયા 3,32,465 કરોડ રૂપિયાનું છે। આ અંદાજપત્ર ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડનો વધારો દેખાડે છે। વર્ષ 2011-12 થી 2024-25 દરમિયાન અંદાજપત્રનું કદ વાર્ષિક સરેરાશ 11.5% દરે વધ્યું છે, જેના માટે બજેટમાં કુલ 5 સ્તંભ આપવામાં આવ્યા છે। નાણામંત્રીએ જણાવ્યું કે રાજ્યનું વિઝન 5G ગુજરાત બનવાનું છે, જેમાં ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત સૂત્ર આપવામાં આવ્યું છે। આ બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6,193 કરોડની જાહેરાત કરવામાં આવી છે। આદિજાતિ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 2,659 કરોડની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, આરોગ્ય વિભાગ માટે 21,100 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6,885 કરોડની જોગવાઈ, અન્ન અને નાગરિક વિભાગ માટે 2,711 કરોડની જોગવાઈ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડની જોગવાઈ, પંચાયત વિભાગ માટે 12,138 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ વિભાગ 21,696 કરોડની જોગવાઈ, ગિફ્ટ સિટીનો વિસ્તાર 900 એકરથી વધારીને 3,300 એકર કરવામાં આવશે। આ ઉપરાંત ફિનટેક હબ માટે 52 કરોડની જોગવાઈ, ઉર્જા વિકાસ વિભાગ માટે 8,423 કરોડની જોગવાઈ, માર્ગ અને મકાન વિભાગ માટે 22,163 કરોડની જોગવાઈ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3,858 કરોડની જોગવાઈ, જળ સંપત્તિ વિભાગ માટે 11,535 કરોડની જોગવાઈ, પાણી પુરવઠા વિભાગ માટે 6,242 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2,421 કરોડની જોગવાઈ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ, પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,098 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2,586 કરોડની જોગવાઈ, ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1,163 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે કુલ 2,559 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે કુલ 5,195 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટી વિભાગ માટે 2,239 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આમ બજેટની મુખ્ય બાબતો પર ધ્યાન આપીએ તો રાજ્ય સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટની કુલ રકમ પૈકી 6.34% રકમ ફાળવી હોવાનું જણાય છે। તેની સરખામણીએ શિક્ષણ માટે 16% વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે। નાણામંત્રીએ બજેટમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે નવસારી ગાંધીધામ
મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં ગુજરાત સરકારમાં નોંધાયેલા 25 થી 60 વર્ષની વયના પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં મળતી રૂપિયા 1 લાખની રકમને વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં આપવામાં આવતી રૂપિયા 5 લાખની રકમને વધારીને 10 લાખની કરવામાં આવી છે. આ સહાય વીમા કવચ રકમ તરીકે નિયમો અનુસાર ચૂકવવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે શુક્રવારે બપોરે કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપરત કર્યું હતું. આ બજેટનો ડ્રાફ્ટ આગામી 2024-25ના નાણાકીય વર્ષ માટેનો છે. આ બજેટ ડ્રાફ્ટમાં કોઈપણ પ્રકારના કરવેરામાં વધારો સૂચવવામાં આવ્યો નથી. આ બજેટમાં જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન આગામી નાણાકીય વર્ષમાં રૂપિયા 1243.70 કરોડનો ખર્ચ કરવા ઈચ્છે છે. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે આ કોર્પોરેશન આગામી વર્ષમાં રૂપિયા 365.99 કરોડનો ખર્ચ કરશે અને સરકારમાંથી કેપિટલ ગ્રાન્ટ પેટે રૂપિયા 749 કરોડ આવશે. તેમનો પણ 2024-25માં ખર્ચ કરશે. વર્ષ દરમિયાન કોર્પોરેશનને સરકાર તરફથી રૂપિયા 670.86 કરોડની ગ્રાન્ટની આવક થશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. કમિશનરે આ ડ્રાફ્ટ બજેટ ચેરમેનને આપ્યું ત્યારે મેયર તથા ડેપ્યુટી મેયર વગેરે હાજર રહ્યા હતા. આગામી વર્ષમાં ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી પાણીની એક મોટી લાઇન ઇન્દિરા રોડ પર આવેલી ફોરેસ્ટ ઓફિસ સુધી અને અન્ય એક પાણીની પાઇપલાઇન થેબા ચોકડી સુધી પાથરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જે વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પાથરવાની બાકી છે તે જૂના વિસ્તારો અને શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનો પાથરવામાં આવશે. આ ડ્રાફ્ટ બજેટ આગળ જણાવે છે કે કાલાવડ રોડ તથા લાલપુર રોડ પર 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ જાહેરાત પૈકી લાલપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવવાની અગાઉના વર્ષોમાં પણ જાહેરાત થઈ હતી. આ ઉપરાંત ડ્રાફ્ટ બજેટમાં કહેવાયું છે કે સુભાષ શાક માર્કેટને રીડેવલપ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પણ આ પ્રકારની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. શહેરમાં વિશાલ હોટેલ પાછળ રૂપિયા 31 કરોડના ખર્ચથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ આ કામ શરૂ થશે. શહેરના ગોકુલનગર વિસ્તાર અને સમર્પણ હોસ્પિટલ વિસ્તારને જોડતા વિજયનગર રોડ પર જ્યાં રેલવે ફાટક આવેલું છે તે જગ્યાએ સૈનિક ભવન પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શહેરમાં લાલપુર રોડ પર ત્રીજા સ્મશાનની વાત થઈ રહી છે. આ બજેટમાં કહેવાયું છે કે ત્રીજા સ્મશાન માટે સ્થળની પસંદગી કરવામાં આવ્યા પછી રૂપિયા 5 કરોડના ખર્ચે ઝડપથી ત્રીજું સ્મશાન બનાવવામાં આવશે. કોર્પોરેશન શહેરમાં વિવિધ સ્થળે પાર્ટી પ્લોટ બનાવશે. શહેરમાં વધુ 3 સ્થળે દાદા દાદી ગાર્ડન બનશે. મિક કોલોની નજીકના વિસ્તારમાં તળાવનો જે ભાગ છે તે તળાવને રૂપિયા 35 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. રાજ્ય સરકાર જામનગર મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રિક બસ આપવાની છે. આ માટે હાપા માર્કેટ યાર્ડ નજીક ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટેનું સ્ટેશન અને બસ ડેપો તથા વીજ સુવિધા સહિતની કામગીરી કરવામાં આવશે. શહેરની હદ 10 વર્ષ પહેલાં વધી છે. શહેર 34 ચોરસ કિલોમીટરમાંથી 128 ચોરસ કિલોમીટરનું બની ગયું છે. આથી શહેરને 2 ભાગમાં વિભાજિત કરી સમગ્ર શહેરમાં મહાનગરપાલિકાની સેવા અને સુવિધાઓ સારી રીતે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે શહેરનું મુખ્ય 2 ઝોનમાં વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. કોર્પોરેશન 2024-25 દરમિયાન અંદાજે રૂપિયા 421 કરોડની કમાણી તથા આવક પ્રાપ્ત કરશે. તેમાંથી રૂપિયા 98.72 કરોડ સ્ટાફ પાછળ ખર્ચ કરવામાં આવશે. 106 કરોડ રૂપિયા સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. શિક્ષણ માટે 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચ રૂપિયા 25 કરોડનો થશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાંથી અનુદાન તરીકે નાણાં મેળવીને શહેરની રિવરફ્રન્ટ યોજના માટે રૂપિયા 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ડ્રાફ્ટ બજેટ અંગે કમિશનરે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને 2023-24નું રિવાઇઝડ અંદાજપત્ર અને સને 2024-25નું કરદરમાં વધારા વિનાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે. જેમ કે 1 અર્બન પ્લાનિંગ અને ગવર્નન્સ, સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સ. 2 હેલ્ધી સિટીઝ એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ જામનગર. 3 ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે. 4 વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે. 5
પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, અને 6 કુદરતી આપત્તિઓથી રક્ષણ અને કુદરતી વાતાવરણનું જતન સંરક્ષણ થાય એ માટેના પ્રયત્નો. આપણે હાલ ગયા વર્ષમાં જે રીતે આયોજન કર્યું હતું એમ 15 નવી CNG બસો આપણા શહેરમાં CNGથી ચાલે છે, એટલે કે ડીઝલનું પરંપરાગત ઉર્જા ન વાપરતા પર્યાવરણને અનુકૂળ ઉર્જાથી ચાલુ કરવામાં આવેલ છે. નવું જનરલ બોર્ડ 8 કરોડના ખર્ચે આ વર્ષના ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. ભુજિયા કોઠાનું કામ જે રિસ્ટોરેશન, કન્ઝર્વેશન અને કન્સોલિડેશન રિપ્રોડક્શનનું કામ 23.41 કરોડના ખર્ચે આપણે હાથ ધરેલ હતું એ માર્ચ મહિનામાં પૂર્ણ થશે, માર્ચ 2024માં. તો લાખોટા કોઠા, ખંભાળિયા દરવાજા, રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનનું કામ પૂર્ણ થયેલ છે. ભુજિયા કોઠા એટલે સાદી ભાષામાં કહું તો લાખોટા કોઠા, ભુજિયા કોઠા અને ખંભાળિયા દરવાજા, આ બંનેને જોડતી એક ચેઇન રૂપે એક નવો પ્રોજેક્ટ આપણે હાથ ધરેલ છે. એનું કામ આ વર્ષમાં ટૂંક સમયમાં ચાલુ થશે. ટાઉન હોલનું રિનોવેશન ઓગસ્ટ 2024માં પૂર્ણ થશે. ગ્રેઇન માર્કેટ, ઝરૂખા અને 3 દરવાજાવાળો જે ભાગ છે એ તો આપણે જોયું છે કે પૂર્ણ થઈ ચૂક્યો છે જાન્યુઆરીના એન્ડમાં. આપણા સ્વાસ્થ્યની વાત કરીએ તો 3 CHC એટલે કે 3 અર્બન CHC આપણે બનાવી રહ્યા છે. એક મહાકાળી 4 રસ્તા પર એ લગભગ બની જવામાં આવ્યું છે, માર્ચ મહિનામાં પૂર્ણ થઈ જશે. તો હાપા ખાતે જે અત્યારે CHC બનવામાં છે એનું કામ પૂરજોશમાં છે, એ પણ ઓગસ્ટ સુધીમાં બની જશે. અને છેલ્લે લાલપુર બાયપાસ જતા પહેલાં એટલે કે જે આપણું પંપ હાઉસ છે એના લગભગ પાછળના ભાગમાં એ 18 મીટરના રોડ ઉપર આપણે હમણાં ખાતમુહૂર્ત કર્યું છે, એ પણ કામ આપણે ફેબ્રુઆરી 25 સુધીમાં પૂર્ણ કરવા ધારેલ છે. એટલે આ 3 CHCની વાત કરું તો એ બધી ઇન્ડિવિજ્યુઅલી 50-50 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે. એટલે એના થકી શહેરના સ્વાસ્થ્યને લગતી આપણે સારી સેવાઓ પૂરી પાડી શકીશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં ઝડપાતો શરાબનો જથ્થો, જામનગરમાં નવા કલેક્ટર અને એસ્ટેટ બ્રોકરની વિશેષ મુલાકાત. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રીઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે શરાબનો તોતિંગ જથ્થો ઝડપી લીધો હોવાનું જાહેર કર્યું છે. આ શરાબ 53 લાખ રૂપિયાનો હોવાનું અને જે ટ્રકમાં આ શરાબ રાખવામાં આવેલો તે 35 લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 88 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં શરાબની 13,000થી વધુ બોટલો હોવાનું જાહેર થયું છે. જય જલારામ લખેલો આ ટ્રક દ્વારકા પાસિંગ ધરાવતો હોય દ્વારકાના કોઈ મોટા બુટલેગરનો આ માલ હોવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે પોલીસે જાહેર કર્યું છે કે ટ્રકનો ડ્રાઈવર અને આ શરાબ મોકલનાર બંને રાજસ્થાની શખ્સ છે. આ શરાબ દ્વારકામાં કોણે મંગાવ્યો હતો તે અંગે કોઈ વિગતો હજુ સુધી બહાર આવવા પામી નથી. પશુ આહારના બાચકા પાછળ આ શરાબ સંતાડવામાં આવ્યો હતો એવું પોલીસે જાહેર કર્યું છે. દ્વારકા પોલીસે આ મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના અગાઉના કલેક્ટર BA શાહની બદલી વડોદરા ખાતે થયા પછી તેઓની જગ્યાએ જામનગરના કલેક્ટર તરીકે BK પંડ્યાની નિમણૂક થઈ છે. તેઓએ આજે શુક્રવારે સવારે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. કલેક્ટર ભાવિન પંડ્યા મહીસાગર જિલ્લાના અને ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ છેલ્લે મહીસાગર જિલ્લામાંથી બદલી પામીને જામનગર આવ્યા છે. આજે બપોરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કલેક્ટર ભાવિન પંડ્યાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બુકે આપીને કલેક્ટર ભાવિન પંડ્યાને આવકાર્યા હતા. તેઓએ પ્રથમ વાતચીતમાં જણાવ્યું છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લોકોને લાભ મળે તે બાબતને પ્રથમ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં રાજ્ય સરકારના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય તે તમામની દેખરેખ હાથ ધરવામાં આવશે. આ સાથે તેઓએ કહ્યું હતું કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી હોય ચૂંટણી સંબંધી કામગીરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આજે શુક્રવારે તેઓએ મીડિયા સમક્ષ આપેલી આ વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં અમારી અગ્રતા બધાને અહીંયા જે પણ સરકારની ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ સ્કીમો છે બધામાં સમયસર એના બધાના લાભ મળે. પ્રોજેક્ટ્સ બધા જામનગરમાં ચાલી રહ્યા છે રાજ્ય સરકારના, ભારત સરકારના અને રાજ્ય સરકારના એ પણ પ્રોજેક્ટ સમયસર ઇમ્પ્લિમેન્ટેશન થાય. અને અત્યારે ખાસ તો ચૂંટણી લોકસભાની આવી રહી છે એટલે એ પણ એક અગત્યનું પાસું બની રહેશે. જામનગર મહાનગરપાલિકાનો વિસ્તાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તે જ પ્રમાણે માનવ વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને કારણે જમીન અને મકાનની પણ માંગ વધી રહી છે. આ જ કારણથી જામનગરની રિયલ એસ્ટેટ બજારમાં પણ ખૂબ જ મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં મોટા ડેવલપર્સ તરીકે BP મહેતા, જમનભાઈ ફળદુ, ગાગિયા સન્સના ભાવેશભાઈ ગાગિયા અને મુળુભાઈ કંડોરિયાનું નામ ખૂબ જ મોટું છે. તેઓ મોટી મોટી ખેતીની વાડીઓ લઈ તેનું બિનખેતી કરીને પ્લોટિંગ કરે છે. ત્યારબાદ તેઓ આ પ્લોટિંગ જમીનનું વેચાણ કરે છે. તેમજ જામનગરમાં કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામના બિઝનેસ સાથે પણ ઘણા બિલ્ડરો સંકળાયેલા છે જેઓની જામનગરમાં નામના છે. તેઓમાં બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણ બાથાણીનું નામ ખૂબ જ મોટું છે. બાથાણી બિલ્ડરે જામનગરમાં અનેક પ્રોજેક્ટો બનાવ્યા છે. ખાસ કરીને તેઓ રેસિડેન્ટ એટલે કે ફ્લેટ અને કોમર્શિયલ દુકાનો બનાવવામાં મોટું નામ ધરાવે છે. આ ઉપરાંત જામનગરમાં ચગ બિલ્ડરના અનુભાઈ ચગ અને આશિષભાઈ ચગનું નામ પણ બિલ્ડર ઉદ્યોગમાં ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે. ચગ બિલ્ડરના પણ જામનગરમાં ઘણા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટો કાર્યરત છે. આ ઉપરાંત કરશનભાઈ ભૂતિયા અને તેમના જ્યેષ્ઠ પુત્ર નિલેશભાઈ ભૂતિયાનું પણ જામનગરના
જિલ્લાના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સર્વશ્રેષ્ઠ નામ છે. ભૂતિયા પરિવારે પણ અત્યાર સુધીમાં ઘણા કોમર્શિયલ કોમ્પ્લેક્સો જામનગરને આપ્યા છે, તેમજ હાલમાં પણ તેઓ હાઈરાઇઝ એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. જામનગરમાં ધીમંત શાહ અને નિશાંત શાહ પણ મોટા બજેટના ફ્લેટો અને દુકાનો બનાવી જામનગરના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. આ ઉપરાંત પરબતભાઈ નંદાણીયાનું પણ બિલ્ડર ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે. તેઓએ પણ મયુર પાર્ક જેવી મોટી ટાઉનશીપ બનાવી છે. કારિયા બિલ્ડરના પરેશભાઈ કારિયાએ પણ જામનગરમાં ઘણા પ્રોજેક્ટો બનાવી લોકોને સારું બાંધકામ આપ્યું છે. બિલ્ડર હોય કે ડેવલપર્સ, જમીન લેવાની હોય કે ફ્લેટ વેચવાનો હોય, આ તમામ જગ્યાએ રિયલ એસ્ટેટ બ્રોકરની જરૂર પડતી હોય છે. લગભગ ડેવલપર્સ અને બિલ્ડરો કોઈપણ પ્રોપર્ટી લેતા કે વેચતા સમયે બ્રોકરને મધ્યસ્થી બનાવતા હોય છે. જામનગરમાં અંદાજિત 100થી વધુ રિયલ એસ્ટેટ બ્રોકરો જમીન, મકાન અને ખેતીની જમીનની લે-વેચ કરે છે. જામનગર રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનના વેપારમાં અત્યારની પરિસ્થિતિ શું છે તેની જાણકારી માટે GTPL જામનગર ન્યૂઝ ચેનલે એસ્ટેટ બ્રોકર મનીષભાઈ રસિકલાલ પંડિતને આમંત્રિત કર્યા હતા. જેના ભાગરૂપે આજે બપોરે રિયલ એસ્ટેટ બ્રોકર મનીષ પંડિતે GTPL જામનગર ન્યૂઝની ઓફિસની મુલાકાત લીધી હતી. મનીષભાઈ પંડિતને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આવકાર્યા હતા. મનીષભાઈ રસિકલાલ પંડિત છેલ્લા 25 વર્ષથી રિયલ એસ્ટેટનું બ્રોકરિંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ સેંકડો જમીન મકાનના સોદાઓમાં એસ્ટેટ બ્રોકરની ભૂમિકા ભજવી છે. તેઓએ BCom સુધીનો અભ્યાસ કર્યો છે. 48 વર્ષની ઉંમર ધરાવતા મનીષભાઈ પંડિતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી દિયાએ BCom ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે, તેમજ દીકરો દેવાંશ ધોરણ 10માં અભ્યાસ કરે છે. મનીષભાઈ પંડિત એસ્ટેટ બ્રોકરિંગની સાથે સામાજિક અને રાજકીય પણ પોતાનું સારું એવું વર્ચસ્વ જામનગરમાં ઊભું કર્યું છે. મનીષભાઈ પંડિતે જામનગર રિયલ એસ્ટેટ અંગે ઘણી જ ચર્ચાઓ કરી હતી. આ ચર્ચામાં તેઓએ જણાવ્યું હતું કે જામનગરનો સૌથી મોંઘો વિસ્તાર જોગસ પાર્ક અને ઓસવાળ કોલોની છે. આ બંને વિસ્તારમાં જમીનનો ભાવ 1 સ્ક્વેર ફૂટના 16થી 17 હજાર રૂપિયા છે. આનાથી પણ વધુ ભાવ જામનગરના ST રોડ ઉપરનો છે. ST રોડ ઉપર 1 સ્ક્વેર ફૂટનો ભાવ 20થી 21 હજાર જેવો છે. તેમજ પાકી દુકાનો સારી કન્ડિશનમાં હોય તો 1 સ્ક્વેર ફૂટનો ભાવ 25થી 30 હજાર છે. તેમજ પટેલ કોલોની મેઇન રોડ ટચ જમીનના ભાવ 10થી 12 હજાર અને પટેલ કોલોની અંદરની સાઇટના ભાવ 6થી 7 હજાર હોવાનું મનીષભાઈ પંડિતે જણાવ્યું હતું. લાલપુર રોડ ઉપર આવેલ યુવા પાર્કમાં અંદરના ભાગમાં 6.5થી 7 હજાર 1 સ્ક્વેર ફૂટ જમીનના ભાવે સોદા થાય છે. આ જ વિસ્તારમાં 1 વર્ષ પહેલાં 4000 રૂપિયામાં સોદા થતા હતા. પવનચક્કીથી લાલપુર મેઇન રોડ ઉપર 10 હજારની આજુબાજુમાં સોદા થાય છે. સમર્પણ પાસે આવેલ ન્યૂ જામનગરમાં અંદરના ભાગે 3000થી 3500માં જમીનના સોદા થતા હોવાનું મનીષભાઈ પંડિતે જણાવ્યું હતું. તેમજ એરપોર્ટ રોડ ઉપર ગુરુ દત્તાત્રેય પાર્કમાં 2700થી 3000 રૂપિયા ખુલ્લા પ્લોટની જમીનના સોદા થાય છે. નાઘેડી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 1100ની આસપાસ પ્લોટિંગ વેચાય છે. નાઘેડી રેસિડેન્ટ વિસ્તારમાં 800થી 900 રૂપિયામાં જમીનનું પ્લોટિંગ વેચાય છે. આશીર્વાદ રિસોર્ટની આજુબાજુ પાસવનાથમાં 1500થી 2000માં જમીનના સોદા થાય છે. હાપા હાઈવે રોડ ઉપર 3500ની આસપાસમાં જમીનના સોદા કરવામાં આવે છે. હાપા વિસ્તારના અંદરની સાઈડમાં ₹1200માં જમીનના સોદા થતા હોવાનું મનીષભાઈ પંડિતે ઉમેર્યું હતું. ગુલાબનગર હાઈવે ટચ રોડ ઉપર 5000ની આસપાસ જમીનો વેચાય છે. તેમજ ધુમાવ રોડ ઉપર ખેતીની જમીનના ભાવ 1 વીઘાના 1 કરોડની આસપાસ હોવાનું મનીષભાઈ પંડિતે જણાવ્યું હતું. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં અહીં 50 લાખનો વીઘો વેચાતો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષમાં આ વિસ્તારમાં ભારે તેજી આવી હોવાથી હાલમાં આ વિસ્તારની જમીનનો ભાવ બેવડો થઈ ગયો છે. ખીજડીયા હાઈવે રોડ ટચ ખેતીની જમીનના 1 વીઘાના 70થી 75 લાખ બોલાય છે. જાંબુડા પાટિયાની આસપાસની ખેતીની જમીનના ભાવ 50 લાખ જેવો બોલાય છે, જેમાં પણ બેવડો ભાવ વધારો જોવા મળે છે. જામનગર મહાનગર વર્ષો પહેલાં માત્ર 34 ચોરસ કિલોમીટરનો જ એરિયા ધરાવતો હતો. ત્યારબાદ 2013માં ફરી આ બાબતનો રિપોર્ટ કરવામાં આવ્યો, ત્યારે જામનગર મહાનગરપાલિકા કુલ 128 ચોરસ કિલોમીટર ધરાવતો થઈ ગયો છે. આ રિપોર્ટ પણ 11 વર્ષ જૂનો છે. આ 11 વર્ષ દરમિયાન પણ જામનગર મહાનગરનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે. જમીન મકાનમાં રોકાણ કરનારને હવે વધુ વળતર મળતું થયું છે. જામનગરના જમીન મકાનમાં બહારના પણ લોકો રોકાણ કરતા થયા છે. જમીન મકાન અને ખેતીની જમીન અંગે વધુ વિગતો માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ એસ્ટેટ બ્રોકર તરીકેનું જામનગરમાં સારું એવું નામ ધરાવતા મનીષ પંડિત સાથે પ્રશ્નોત્તરી કરી વધુ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો રિયલ એસ્ટેટની સ્ટોરી લઈને આવ્યા છે, અને ખાસ કરીને જામનગરનું રિયલ એસ્ટેટ દિવસે દિવસે પ્રગતિમાં છે, ભાવમાં પણ અપગ્રેડ છે. અને કોરોના આવ્યા પછી થોડીક વચમાં મંદી હતી, પણ હવે થોડીક રેગ્યુલર પાટે ગાડી ચડી ગઈ છે. અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે પ્રમાણે લોકો રોકાણ કરે છે, એ પ્રમાણે એને વળતર પણ મળવાનું શરૂ થઈ ગયું છે. જામનગરની વાત કરીએ તો એક VP મહેતા
કે જેનું રિયલ એસ્ટેટ એટલે કે ડેવલપર્સમાં બહુ મોટું નામ છે. પોતે બિનખેતી વાડી લઈ પછી એના ઉપર પ્લોટિંગ કરે અને આવું બધું વર્ક કરે છે. એવી જ રીતે જમનભાઈ ફળદુ કે જેનું પણ બિલ્ડર લેવલ બહુ મોટું નામ છે, એટલે કે કન્સ્ટ્રક્શનની અંદર પણ નામ છે અને ડેવલપર્સમાં પણ બહુ મોટું નામ છે. અને આ જ રીતે મુળુભાઈ કંડોરિયા કે એ પણ આ રીતે મોટા જમીન પ્લોટ લઈ અને ખેતર પણ લઈ અને પછી એના ઉપર પ્લોટિંગ કરે છે અને પછી એ લોકો વેચે છે. અને આ રીતે મુખ્ય આવા જે ગણિયા ગાંઠિયા જે નામ કહેવાય, આમ તો ઘણા હશે પણ આ બધા લોકો હાઈ બજેટમાં મોટી પ્રોપર્ટીમાં લેવામાં હોય છે અને વેચવામાં પણ હોય છે. આ જ રીતે વાત કરીએ તો બિલ્ડરોની વાત કરીએ તો જે બાલકૃષ્ણ બાથાણી, જે બાલથાણી બિલ્ડર, એ પણ આ બાબતમાં અપગ્રેડ છે. એના પણ જામનગર લેવલે ઘણા પ્રોજેક્ટ ચાલે છે અને એ પ્રોજેક્ટ બનાવે જ છે. ફ્લેટના બનાવે, ટેનામેન્ટના બનાવે, આ બધી મોટા સારા પ્રોજેક્ટ અને એ પણ સફળતાવાળા. ને આ જ રીતે અનુભાઈ ચગ અને આશીષભાઈ ચગ કે જે એનું પણ બહુ મોટું નામ છે કે એ પણ અપગ્રેડ છે, કારણ કે એ પણ સારા લેવલથી અને એની પણ જામનગર લેવલે મોટી બ્રાન્ડ છે. એ પણ ફ્લેટથી માંડી, દુકાનોથી માંડીને બધી ઓફિસોથી માંડી ઘણું વર્કઆઉટ કરે છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બનાવે છે અને એમાં પણ એ ભારે સફળ છે. એમનું પણ બહુ જામનગર લેવલે બહુ મોટું નામ છે. કરશનભાઈ ભૂતૈયા અને નિલેશભાઈ ભૂતૈયા એ પણ બિલ્ડર છે. એના પણ આજની રેખે ઘણા પ્રોજેક્ટ ચાલે છે. એને પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઘણા આપ્યા છે જામનગરને, નિયો સ્ક્વેરથી માંડી અને એટલા પ્રોજેક્ટ કે લોકોની બુદ્ધિ પૂરી થાય ને એ લોકોની બુદ્ધિ શરૂ થાય એવા પ્રોજેક્ટ એને આપ્યા છે અને અપગ્રેડ આપ્યા છે. અને બાંધકામમાં પણ એને વર્કઆઉટ સારું કરે છે. ને આ જ રીતે ધીમંતભાઈ શાહ અને નિશાંત શાહ, આ બિલ્ડર પણ એક મોટું નામ છે આ લોકોનું. અને એ પણ સારા બજેટથી એમ્યુઝ પાર્ક હોય કે જામનગરના જે ક્રીમ એરિયા કહેવાય, એ ક્રીમ એરિયામાં એમનું બહુ મોટું નામ હોય તો આ રીતે એને પણ સારા પ્રોજેક્ટ આપ્યા છે. અને આ જ રીતે પરેશભાઈ કારિયા, જે કારિયા બિલ્ડર તરીકે ઓળખાય છે, એમનું પણ જામનગર લેવલ બહુ મોટું નામ છે. આ બધા લોકો, એટલા બધા લોકો છે ડેવલપર્સ એટલે કે રિયલ એસ્ટેટની અંદર, કે રોજ ઉઠીને એક પ્રોજેક્ટ પૂરો થાય પછી બીજો પ્રોજેક્ટ શરૂ કરે. આ બધી વસ્તુમાં જામનગરના લોકોને સારું વર્કઆઉટ આપવું, એવી બધી આ બધા જે મુખ્ય લોકોના જે નામ આપ્યા એ લોકો એવી બધી માનસિકતા ધરાવે છે. એસ્ટેટ બ્રોકરની વાત કરીએ તો મનીષભાઈ રસિકલાલ પંડિત, એની અત્યારે ઉંમર 48 વર્ષની છે, પણ છેલ્લા 25 વર્ષથી એ આ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને જે જામનગરનો વિસ્તાર છે, મુખ્ય વિસ્તાર, એ વિસ્તાર સાથે લગભગ એના હસ્તકના બહુ મોટા સોદા પણ હોય છે. એમની પાસે પાર્ટી પણ એટલી બધી મોટી હોય છે કે જે લોકો વેચવામાં પણ એ નંબર 1 છે ને કોઈને લેવામાં વાત હોય તો એને પણ સારો માલ લેવડાવી દેવો એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. આપણી સાથે જોડાયેલા એવા એસ્ટેટ બ્રોકરનું જે મોટું નામ છે, આમ તો એસ્ટેટ બ્રોકરની અંદર વાત કરીએ તો લગભગ જામનગર લેવલે 100થી વધુ એસ્ટેટ બ્રોકર તરીકે લોકો સેવા કરે છે. એટલે કે ટૂંકમાં આ રીતે જમીન મકાનની દલાલી કરે છે. મનીષભાઈ પંડિત આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર રિયલ એસ્ટેટની વાત કરીએ તો એની કન્ડિશન શું, પોઝિશન શું છે અત્યારે હાલમાં? ગુલાબનગર હાપા રોડ અત્યારે સારો ચાલે છે. ભવિષ્યમાં રિંગ રોડ નીકળવાનો છે અહીંયાથી, એટલે માટે એરિયો બહુ સારો ડેવલપ છે. એ બાજુ રોકાણ કરવું અત્યારે હિતાવહ છે. ભાવની વાત કરીએ તો ભાવમાં કેટલું અપગ્રેડ છે? ભાવમાં 2-3 વર્ષ પહેલાં કરતાં અત્યારે અહીંયા ડબલ થઈ ગયા જમીનના ભાવ. એટલે એ બાજુ રોકાણ કરવું સારું છે ને ભવિષ્યમાં આનાથી વધારે ભાવ વધશે એવી અમારી અનુભવ બોલે છે. ભાવ અત્યારે ગણાય વર્તમાન લેવલ? ઇસ્કોન મંદિરની આજુબાજુ અત્યારે નવી સોસાયટી ઘણી ડેવલપ થઈ છે. એ બાજુ અત્યારે 1500થી 2000 રૂપિયા ભાવ છે ને ટેનામેન્ટ એ સારા બનીને વેપાર અત્યારે ચાલુ છે. એટલે એ બાજુ જમીનનો ભાવ અત્યારે 1.5 કરોડ રૂપિયા આજુબાજુ લેખાય. હાપાની વાત કરીએ, હાઈવે ઉપરની વાત કરીએ, રોડ ટચ, તો એનો અત્યારે શું ભાવ હશે? હાપા રોડ ટચ અત્યારે 3500થી 4000 રૂપિયા ભાવ લેખાય અને ધુવાઓ આસપાસ રોડ ટચ અત્યારે વીઘાના 1 કરોડ રૂપિયા આજુબાજુ લેખાય. એટલે કાચા માલના કે પ્લોટિંગના? ના, કાચા માલનો. હાઈવે ટચ કાચા માલના વાડીના ભાવ લેખાય 1 કરોડ રૂપિયા. જામનગરનો સમૃદ્ધ એરિયો કયો કહેવાય? જામનગરનો સમૃદ્ધ એરિયો અત્યારે એસટી રોડ પાસે ઓસવાડ કોલોની છે, જ્યાં લોકો જૈન લોકો વધારે રહે છે અને પટેલ લોબી પણ સારી એવી રહે છે. અને બીજો એરિયો છે જોગસ પાર્ક વિસ્તાર, એ એરિયો પણ હાઈફાઈ લેખાય અત્યારે. ઓસવાડ કોલોનીની વાત કરીએ તો ત્યાં શું ભાવ હાલે છે? ઓસવાડ કોલોનીમાં અત્યારે 16,000 થી 17,000 રૂપિયા ફૂટના લેખાય. એટલે ખાલી જમીનના જ? ખાલી જમીનના. જોગસ પાર્ક એ બાજુ અત્યારે 16,000 થી 17,000 રૂપિયા જમીનનો ભાવ લેખાય ફૂટમાં. એ જ રીતે આપણે પટેલ કોલોનીની વાત કરીએ તો એની અંદર શું ભાવ હતો? પટેલ કોલોનીમાં અંદરના ગાળામાં અત્યારે 6,000 થી 7,000 રૂપિયા અને સારો લોકેશનમાં તો 10,000 રૂપિયા પણ લેખાય. ગામની બારોબારની વાત કરીએ, ધારો કે નાઘેડી વિસ્તારની વાત કરીએ, સમર્પણ ચોકડીની વાત કરીએ, તેમાં અત્યારે શું પરિસ્થિતિ? નાઘેડી બાજુ અત્યારે ઇન્ડસ્ટ્રી ઝોન અત્યારે સારું ચાલે છે. ઇન્ડસ્ટ્રી ઝોનમાં 1100 થી 1200 રૂપિયા ભાવ લેખાય. અને સમર્પણ ચોકડી આજુબાજુ ન્યૂ જામનગર છે, કુબેર છે, બધું એટલે પદમ પાર્ટી પ્લોટ છે. આરટી ઓફિસની આજુબાજુમાં પદમ પાર્ટી પ્લોટની આજુબાજુમાં ગુરુ દત્તાત્રેય પાર્કની 3,000 આસપાસ ભાવ લેખાય. ખીજડીયા બાયપાસ છે એમની આજુબાજુમાં? ખીજડીયા બાયપાસથી ખીજડીયા ગામ જવાના રસ્તા ઉપર અત્યારે 500 રૂપિયા આજુબાજુ ફૂટનો ભાવ લેખાય અને અંદર 50 લાખ રૂપિયા વીઘા આજુબાજુ ભાવ લેખાય. અને અહીંયાથી આગળની વાત કરીએ તો જાંબુડા ચોકડી આજુબાજુ
હાઈવે ટચ વાળીને અત્યારે 45-50 લાખ રૂપિયા લેખાય વીઘાના ભાવ. સાહેબ આ બધા તમે જે ભાવ કીધા છે તો ભૂતકાળની વાત કરીએ, કોરોના પહેલાંની વાત કરીએ, 3-4 વર્ષ પહેલાંની વાત કરીએ તો એમાં કેટલોક ડિફરન્સ લાગે તમને? કોરોના પહેલાં અહીંયા અત્યારે 22-25 લાખ રૂપિયા હાઈવે ટચના લેખાતા હતા, અત્યારે ડબલ ભાવ થઈ ગયા, 45-50 લાખ રૂપિયા થઈ ગયા જાંબુડા ચોકડી આસપાસ. આ ભાવમાં લોકો માલ લે છે? આ ભાવમાં પણ વેપાર અત્યારે છે, ભવિષ્યમાં પણ અહીંયા ભાવ વધશે એવી ધારણા છે. સાહેબ લાલપુર અને ગ્રીન સિટી એ રોડ ઉપર પણ અત્યારે વિકાસ જોવા મળે છે. હા, લાલપુર રોડ ઉપર અત્યારે યુવા પાર્ક છે, જ્યાં પણ પટેલ લોબી સારી એવી રહી છે. અહીંયા અંદરના ભાવમાં 7,500-7,000 રૂપિયા ભાવ લેખાય અને રોડ ઉપર 10,000-12,000 રૂપિયા ફૂટનો ભાવ લેખાય અત્યારે. અને આગળ વાત કરી તો લાલપુર ચોકડીથી ઠેબા ચોકડીની વચ્ચે હાઈવે ઉપર 4,000-5,000 રૂપિયાનો ફૂટનો ભાવ લેખાય. દર કે આપણે આશીર્વાદ રિસોર્ટ છે એની આજુબાજુ પણ જાજો મોટો વિકાસ જોવા મળે છે. આ આશીર્વાદ રિસોર્ટની આજુબાજુમાં પાર્શ્વનાથની બધી સોસાયટી છે, અહીંયા 2,000 રૂપિયા આજુબાજુ ભાવ લેખાય આપણે રેસિડેન્ટ ઝોનમાં. અને અંદરના આગળ આશીર્વાદથી પાછળના ભાગમાં પણ ઘણો ડેવલપ છે, અહીંયા 1,000-1,200 રૂપિયા ભાવ લેખાય. નાગેડીમાં દર કે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પણ વિસ્તાર ત્યાં આવેલો છે અને રેસિડેન્ટ વિસ્તાર પણ આવેલો છે. એ બેમાં જમીનની લેવલ શું ભાવ રેટ હશે અત્યારે? એટલે નાગેડીમાં એવું છે, અંદરના ગાળા ઉપર થોડોક અંદરનો એરિયો છે, અહીંયા 800-1,000 રૂપિયા ફૂટમાં વેપાર થાય છે અને ઇન્ડસ્ટ્રી ઝોનમાં 1,000-1,200 રૂપિયા અત્યારે છે. નાગડી ભવિષ્યમાં આ ફેઝ 2-3માં ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે, અહીંયા 3,500-4,000 રૂપિયા ભાવ થઈ ગયો. એટલે વધારે માણસો હવે 1,000 રૂપિયા ફૂટ આજુબાજુનો માલ મળે છે ને અહીંયા રોકાણ કરવાના છે. અહીંયા અત્યારે માલ લેવો સારો રહેશે. 2-3 વર્ષમાં મને અહીંયા લાગે છે ડબલ ભાવ થઈ જશે. ગુલાબનગરની વાત કરીએ તો મેન હાઈવે ઉપર ગુલાબનગર આજુબાજુ જૂનું જકાત નાકું હતું ઓવરબ્રિજની પહેલાં, અહીંયા હાઈવે ઉપર 4,000-5,000 રૂપિયાનો ભાવ લેખાય. લાલવાડી છે જ્યાં પણ અત્યારે ક્રીમ લોકો રેસિડેન્ટ ધરાવે છે. આ લાલવાડી રોડ ઉપર નૂરી ચોકડીથી માર્કેટિંગ યાર્ડ જે રોડ ઉપર જાય, અહીંયા રોડ ઉપર અત્યારે 5,000-6,000 રૂપિયાનો ભાવ લેખાય. અને અંદર જીડીસા સ્કૂલ આજુબાજુ શાંતિવનની બધી સોસાયટી છે, ત્યાં પણ અત્યારે સારો એવો ઉછાળો છે. તમે અત્યારે મેં જોયું છે એસ્ટેટ બ્રોકરનું વર્કઆઉટ એ સારું છે, તો એમાં અંદર તમારો રોલ શું હોય છે? ધારો કે કોઈને પ્રોપર્ટી વેચવામાં ને વેચાવામાં? અમારો રોલ એવો છે, બે પાર્ટીનું હિત થવું જોઈએ, વેચનાર પાર્ટી ને લેનાર પાર્ટી બેને સંતોષ થાય એ રીતનું અમે કામ કરીએ છીએ. પછી પેપર વર્ક હોય, એડવોકેટ પાસે જવાનું, બધી અમારી જવાબદારી હોય છે અમારી. 25 વર્ષથી તમે આ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરો છો, તો તમારા હસ્તકના કેટલાક સોદા થયા છે તમારા જીવનમાં? અમારા હસ્તકમાં તો ન ગણી શકાય એટલા સોદા થયા છે 25 વર્ષમાં. એનો કોઈ અમે હિસાબ રાખતા જ નથી. અમારી મેળે સારી પાર્ટી લાગે એની સાથે વ્યવહાર કરીએ છીએ અને બધી જવાબદારી ટોટલી અમારી છે. કઈ ટાઈપનું તમારા ગ્રાહક સાથે આપલે થતી હોય? બે પાર્ટીને સંતોષ થાય એવું કામ કરી છે. એ લોકો ધારો કે ભાવની વાત આવે તો એમાં ડિફરન્સ હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ 10,000 રૂપિયા ભાવ કહે છે, સામેવાળી પાર્ટીને 8,000માં જ લેવો છે, તો એ કઈ રીતે મિટિંગ સિટિંગનું વ્યવસ્થા થતી હશે? અમે 10,000 રૂપિયા ભાવ કહીએ છીએ, એને અમે વાત કરી વ્યવસ્થિત અમે કે ભાઈ અત્યારે 10,000 રૂપિયા ચાલતો નથી, થોડું ઘણું વ્યાજબી કરી કરો. અને લેવાવાળા અમુક ઓછા ભાવમાં માગે તો અમે એને કહી છીએ ભાઈ કે આ રીતની ડિમાન્ડ ન ચાલે, વ્યવસ્થિત બજાર પ્રમાણે કામ થાય, અને બેને સમજાવી અને વ્યવસ્થિત અમે કામ પૂરું કરીએ છીએ. છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ, ધારો કે કોરોના આવ્યા પછી અત્યારે સોદા કેવા માર્કેટમાં ચાલતા હશે? અત્યારે સારું છે, અમુક પાર્ટી સારી હોય તો વેપાર કરે જ છે અને ધીમો વેપાર ચાલુ જ છે. અને ભવિષ્યમાં પણ વેપાર જમીનનો ચાલશે જ. ટકાવારીની વાત કરીએ તો તમારી ટકાવારી કેટલી હોય છે આમાં? અમારી જનરલ 1% બ્રોકરેજ હોય બે પાર્ટી પાસેથી, લેનાર અને વેચનાર. અને અમારી ટોટલી જવાબદારી હોય ડોક્યુમેન્ટ પૂરા કરવાની અને કોઈનું અહિત ન થાય. વાડીની વાત આવે, ખેતરની વાત આવે, તો અત્યારે કયા એરિયામાં વધારે માગ છે અને સોદા થાય છે? અત્યારે ખેતરની માલ આવે તો સિટી આજુબાજુમાં નગરસીમના નંબર અત્યારે સારા ચાલે. ધોરીવાવ વિસ્તાર રહ્યો ત્યાં પણ અત્યારે બહુ જમ્પ મારી છે. ધોરીવાવ લાલપુર ચોકડીથી ધોરીવાવ જવાના રસ્તા ઉપર 1-1.25 કરોડ રૂપિયા સુધીના વીઘાના ભાવ ચાલે છે. જે 3 વર્ષ પહેલાં 60-70 લાખ રૂપિયા ચાલતા હતા, એના અત્યારે 1.25 કરોડ રૂપિયા વીઘાનો ભાવ ચાલે છે. આની અંદર ધારો કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરે છે જમીન પ્લોટમાં, તો એને જે રિટર્ન છે એ રિટર્ન 20-25% વર્ષે દાડે સૂજી જાય? હા, એમાં તો એવું છે, જમીનમાં તો ઘણીવાર વર્ષમાં 20-25% સૂજી અને ઘણીવાર ડબલ પણ થઈ જાય. અને કોઈક જગ્યાએ એવી કાંઈ કારણસર મંદી આવે તો ભાવે પણ જમીન પડી, પણ ભવિષ્યમાં એનું વળતર થાય 100%. વેચવા ઉતાવળ ન કરવી જોઈએ જ્યારે મંદીનો પિરિયડ આવે ત્યારે? મંદીનો પિરિયડ આવે ત્યારે તમારે કાંઈ વેચવાની ઉતાવળ કરવી ન જોઈએ. અને ઘરની મૂડી હોય તો જ તમારે જમીન લેવાની, અને રાખી મૂકશો તો ભવિષ્યમાં ડબલ થવાની શક્યતા છે. અહીંયા ધારો કે જામનગરની વાત કરીએ તો એટલા મોટા ઇન્વેસ્ટરો જામનગરમાં છે? આ જામનગરમાં ઘણા ઇન્વેસ્ટરો પણ મોટા છે. સારી જમીન હોય ને ભાવમાં આવતી હોય તો રોકાણ પણ કરે છે.
એટલે કાંઈ એ કાંઈ વાંધો નથી. અમુક લોકો આગળ પૈસા તો છે પણ એ પ્રમાણે સસ્તો માલ આવે બજારમાં તો રોકડા પૈસામાં પણ લઈ શકે છે અત્યારે હાલમાં. એનઆરઆઈની વાત કરીએ તો અથવા બહારના લોકોની વાત કરીએ તો એ લોકો અહીંયા જામનગર લેવલ ઇન્વેસ્ટર છે. હા, એનઆરઆઈ લોકો પણ બહારના લેવલ અત્યારે બારોબારની જેટલી જમીન છે અમુક સસ્તા ભાવને લઈને રાખી દે છે અને 2-5 વર્ષે એને સારું વળતર મળે ત્યારે વેચી નાખે છે. જામનગરની અંદર ઘણા ફ્લેટો પણ બને છે, હવે તો હાઈરાઇઝ પણ બનાવવાનું શરૂ થયું છે, તો એમાં કેવી ઘરાકી હોય છે? ફ્લેટમાં તો એવું છે કે સારા એરિયામાં સારું બિલ્ડરનું નામ હોય તો ખપી જાય. અત્યારે સારા એરિયામાં 5,000 રૂપિયા સુધીના ફ્લેટ બને છે જામનગરમાં. તમારા અનુભવ પ્રમાણે અત્યારે કે જે લોકો અત્યારે ટીવી જોવે છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આખા જામનગર લેવલે વધારે પડતું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે એને વધારે રિટર્ન મળે? અત્યારે જામનગર લેવલે ઇન્વેસ્ટ કરવું હોય તો હાપા રોડ આપણે છે, આ ઇસ્કોન મંદિર છે, બીજો આપણે ખંભાળિયા રોડ ઇન્વેસ્ટ કરવું હોય તો પદમ પાર્ટી પ્લોટની આજુબાજુમાં આરટીઓ ઓફિસ પાસે પણ અત્યારે સારું ડેવલપ છે અને લાલપુર રોડ પણ સારો જ છે. આ જગ્યા પર પ્રોપર્ટી મળી જાય? આ જગ્યા ઉપર પ્રોપર્ટી મળી જાય અને સારી પ્રોપર્ટી મળે છે ને એ પ્રોપર્ટી લેવાથી ભવિષ્યમાં અહીંયા કંઈ નુકસાન જવાનું નથી. એરિયો બહુ સારો છે અને ડેવલપ એરિયો છે. જામનગરનો જે બેડી બંદર રોડ છે એ રિંગ રોડ બનવાની પણ એક ભવિષ્ય વાત બને છે, તો એની આજુબાજુમાં કોઈ નાનો મોટો વાડી હોય કે બીજું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરે તો લોકોને રિટર્ન મળવાના ચાન્સ કેટલા? આ 100% જામનગર બેડી બંદર રિંગ રોડ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. એ રોડ ઉપર બેડી બંદર રિંગ રોડ ઠેઠ આપણે બેડી મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર હીરો હોન્ડાના શોરૂમ સુધી 6.5 કિલોમીટરનો એપ્રોક્સી રોડ બનવાનો છે રેલવેના પાટાની બાજુમાં. એ રોડ ઉપર જમીન લેવાથી બહુ સારું ડેવલપ રહેશે. 1-2 વર્ષમાં સારું વળતર મળશે. ત્યાં શું ભાવ શું ગળે અત્યારે? અત્યારે રિંગ રોડ ટચ આપણે ખોડિયારનું મંદિર ગુલાબનગરથી આગળ છે, હીરો હોન્ડાના શોરૂમ આજુબાજુ, ત્યાં 1.5 કરોડ રૂપિયા વીઘાના આજુબાજુ લેખાય. અમુક મેં જોયું છે કે નાગેડી સહિતના અહીં છે રાજકોટ રોડ ઉપર છે ત્યાં લો બજેટમાં માધવની વાત આવે, પ્રણામી ટાઉનશીપની વાત આવે, તો એ બધા લોકો નાના બજેટની અંદર પણ ટૂંકમાં ટેનામેન્ટ બનાવે છે. હા, પ્રણામી ટાઉનશીપ છે, બીજું માધવ બાગ છે આપણે હરિયા કોલેજથી આગળ, એ એરિયા પણ સારા છે અને એ એરિયો પણ અત્યારે સારો ડેવલપ છે. અહીંયા પણ રહેવા માટે બેસ્ટ એરિયો છે. લોએસ્ટ લોકોએ પણ આ બાબતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય એટલે એ લોકોએ રહેવા માટેની વાત આવતી હોય તો આ ફ્લેટ ભાડાના ભાવમાં લોન પણ મળી જતી હોય લોકોને, તો એના માટે લેવું હિતાવહ છે. હા, સારો છે. માધવ બાગ છે, પછી હરિયા કોલેજની આજુબાજુમાં ઘણો ડેવલપ છે. માધવ બાગ 1, 2, 3, 4 છે. બીજી આ પ્રણામી ટાઉનશીપ બી પણ હમણાં બનાવે છે સુરેશભાઈ વસરા, એ પણ એ એરિયો પણ સારો છે, અહીંયા પણ રોકાણ કરવું સારું છે. પટેલ કોલોની વાત કરીએ તો પટેલ કોલોની એકદમ જૂનો વિસ્તાર છે, છતાં પણ જે ભાવનામાં જે પ્રમાણે જમ્પ લાગવો જોઈએ એ જમ્પ જોવા નથી મળતો. આ પટેલ કોલોની વિસ્તારમાં બીજો કાંઈ એરિયો સારો છે. અમુક જગ્યાએ રોડના અંદરના વિસ્તારને નાના આ છે તે પાર્કિંગના પ્રશ્નના હિસાબે અત્યારે માણસો બારોબારનો વધારે આગ્રહ રાખે છે. સાંકડા રસ્તા પણ છે. આ પટેલ કોલોનીમાં સાંકડા રસ્તા છે, અમુક એના પોતાના જૂના મકાનો છે, અહીંયા કાર પાર્કિંગના ને ઘણા પ્રશ્ન છે, એના હિસાબે પબ્લિક થોડાક બહાર જવા વિચારે છે. જોગસ પાર્કની વાત કરીએ તો એ સામેના વિસ્તારમાં જ આવેલો, છતાં પણ એનો ભાવ જે છે એ 17-18 હજાર જેવો ગણાય છે. આપણી એરિયા માટે એવું છે, રોડ ઉપર અહીંયા બધા રોડ ડેવલપ સારું છે ને રોડ બહુ મોટા છે, એના માટે એ એરિયો સારો છે ને પાર્કિંગના તે કાંઈ પ્રશ્ન નથી રહેતો, એના હિસાબે એરિયાના ભાવ વધારે છે. બસ સ્ટેન્ડના એરિયાનો બહુ જાજો વિકાસ નથી જોવા મળતો પણ ભાવ ઘણો ઊંચો છે માર્કેટ કરતાં. આ બસ સ્ટેન્ડ એરિયા આજુબાજુ આપણે ઓસવાડ કોલોની છે, શ્રીનિવાસ કોલોની છે, રઘુવીર સોસાયટી છે, એ એરિયામાં જૈન લોકો, પટેલ લોબી, વાણિયા વેપારીનો વિસ્તારનો એરિયો છે અને સિટીની વચ્ચોવચ્ચનો વિસ્તાર છે અને અહીંયાથી જીઆઈડીસી ઉદ્યોગ બધું નજીક પડે છે, એટલે એના માટે એ એરિયો સારો છે રહેવા માટે. પણ બસ સ્ટેન્ડના રોડ ઉપર કોમર્શિયલી બહુ જાજુ રિટર્ન નથી, છતાં પણ ભાવ ત્યાં કોમર્શિયલ જે બિલ્ડિંગો છે એમાં ભાવ ઊંચો છે. કારણ કે બસ સ્ટેન્ડના રોડ ઉપર એકચ્યુઅલી હવે કોઈ જગ્યા બહુ વેચાવી નથી, જૂજ જગ્યા છે, એટલે એને ડૉક્ટર લોબી પણ સારી એવી અત્યારે છે. એટલે હવે ભવિષ્યમાં પણ બસ સ્ટેન્ડ એરિયો ચાલતો, પણ હવે તો જગ્યાઓ બહુ ઓછી છે, એના માટે એરિયો સારો છે. હવે તમે અત્યારે મને જે આ પ્રમાણે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે ક્યારેક એવું બને કે અમુક એનઆરઆઈથી માંડી બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, એને જોઈએ એવો સારો વિશ્વાસપાત્ર એસ્ટેટ બ્રોકર પણ ન મળતો હોય, એના હિસાબે પણ એ લોકો ઇન્વેસ્ટ કરતા અચકાતા હોય, તો અમારા દર્શકોને તમે તમારો મોબાઈલ નંબર જે છે તમારો કોન્ટેક્ટ કરવા માટે શું કરવું જોઈએ એ લોકોએ, એ બાબતની એક વાત કરો. હા, મારું નામ મનીષ રસિકલાલ પંડિત છે, એટલે મારો મોબાઈલ નંબર છે 9824226775. ફરી બોલ નાખો. 9824226775. તમે જોયું કે આ મનીષભાઈ પંડિત હતા, બાયકાસ્ટ તો એ લોવાણા છે,
આમ લોકોને લાગે કે પંડિત પાછળ લઈ ગયો છે એટલે બ્રાહ્મણ હશે, પણ એવું નથી. એ રઘુવંશી છે અને લોહાણાના બ્લડમાં વેપાર હોય અને બે પક્ષે એક પ્રમાણિકતાથી કામ કરવું એનો સ્વભાવ હોય છે. એટલે રિયલ એસ્ટેટની અંદર ઘણું એને 25 વર્ષનો જે એક્સપિરિયન્સ હતો એ આપણને એક્સપિરિયન્સ ઘર બેઠા આપણને બાંટ્યો છે. અને દિવસે દિવસે જામનગરનું જે બિલ્ડિંગ ઉદ્યોગ છે, કન્સ્ટ્રક્શન છે, રિયલ એસ્ટેટ છે એ અપગ્રેડ થવા જઈ રહ્યું છે. અને ભાવની વાત કરીએ તો સ્ક્વેર ફૂટમાં ભાવ હોય છે અને આવતા દિવસોમાં હજી પણ આના કરતાં પણ જમ્પ લાગશે. કારણ કે હવે આવતા દિવસોનું ભવિષ્યમાં જામનગરની વાત કરીએ તો એક આયુર્વેદિક ગ્લોબલ સેન્ટર જે હમણાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવી ગયા અને એમને જે ભૂમિપૂજન કર્યું છે એટલે એ પ્રમાણે એક અપગ્રેડ થશે. કારણ કે આવતા દિવસોમાં આખા વિશ્વની જનતા જામનગર ખાતે આવશે અને પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું કે અમે લોકો એવું ગ્લોબલ સેન્ટર અહીંયા આયુર્વેદિક બનાવીએ છીએ કે લોકોએ હેલ્થ વિઝા લેવી પડશે અને જામનગરની વિઝિટ કરવી પડશે. એટલે એટલા માટે આવતા દિવસોની વાત કરીએ તો જામનગરનું ભવિષ્ય બહુ ઉજળું છે. રિલાયન્સનો પણ સપોર્ટ સારો છે. રિલાયન્સની જે વાત આવે છે તો એની અહીંયા ટાઉનશીપ તો છે જ, પણ એ પણ નાના મોટા પ્રોજેક્ટો અહીંયા સમયાંતરે કરતા રહે છે. એટલે એની હિસાબે પણ એક આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઓલ ઓવર વાત કરીએ તો જે પ્રમાણે જામનગરની પરિસ્થિતિ થોડુંક મોંઘું પણ છે, પણ હજી પણ આના કરતાં પણ મોંઘું થશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકા નજીક ઘાતક અકસ્માત અને રખડતા શ્વાનનો મુદ્દો સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી બડે મદન મોહન પ્રભુના પાટોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રા તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર સવારે 9 વાગે એજી સ્કૂલથી તળાવ દરવાજા, વૈભવ ફાટક, બસ સ્ટેશન, ગિરિરાજ રોડ, આંબાવાડી, જોશીપરા શાક માર્કેટ, પટેલ કન્યા છાત્રાલયથી શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન પધારશે. પાટોત્સવ તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર બપોરે 2 વાગે. 56 ભોગ દર્શન તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવાર સાંજે 5 વાગે. સર્વે વૈષ્ણવોને પાટોત્સવ તેમજ 56 ભોગના દર્શન કરી જીવનને ધન્ય બનાવવા શ્રી વિઠ્ઠલેશ ભવન નવનિર્માણ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. શુભ સ્થળ શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન, વિજયનગર, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, જોશીપરા, જુનાગઢ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા ભાટિયા હાઈવે પર લીંબડી નજીક એક કાર કોઈ કારણસર રોડ પરથી પલટી ખાઈને પુલની નીચે પડી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારની સમગ્ર બોડીનો બુકડો બળી ગયો હતો. આ ઘાતક અકસ્માતમાં 2 કાર સવારના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગોંડલ, ઉપલેટા અને જામનગર પંથકના એક પરિવારના કેટલાક સભ્યો આ કારમાં દ્વારકા દર્શને જઈ રહ્યા હતા ત્યારે લીંબડી ગામ નજીક આ અકસ્માત બન્યો હતો. આ અકસ્માતમાં ઉપલેટાના 24 વર્ષના છાયાબેન ગજેરા અને ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના 25 વર્ષના હર્ષ સોજીત્રા નામના 2 પ્રવાસીના મોત થયા છે. આ ઉપરાંત હેવન વસોયા અને અન્ય એક મહિલા કારમાં બેઠા હતા. તેઓને ગંભીર ઈજાઓ થઈ હોવાથી આ બંને ઈજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો પુષ્કળ ત્રાસ છે. આ મુદ્દે આજે શુક્રવારે સવારે કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ આ મામલો કોર્પોરેશનમાં ઉજાગર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક તરફ રખડતા કૂતરાઓ બાળકો અને મહિલાઓ સહિતના નગરજનોને કરડી રહ્યા છે. આ સમસ્યા ઘણા દિવસથી વિકરાળ બની ચૂકી છે. બીજી તરફ કેટલાક નગરજનો આ પ્રકારના કૂતરાને બેફામ માર પણ મારી રહ્યા છે. આ સમસ્યાનો નિવેડો લાવવા માટે કોર્પોરેશને શહેરમાંથી રખડતા કૂતરાઓને પકડીને તેને કોઈ ખાસ પ્રકારની એનિમલ હોસ્ટેલમાં ખોરાક વગેરે સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને નગરજનોને રખડતા કૂતરાઓના ત્રાસમાંથી છોડાવવા જોઈએ. આ મુદ્દાનો કોર્પોરેશનના આગામી નાણાકીય વર્ષના બજેટમાં સમાવેશ કરવો જોઈએ એવી માંગણી સાથે રચનાબેન નંદાણીયાએ આજે કોર્પોરેશનમાં સૌ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ તકે કોર્પોરેશન સત્તાવાળાઓએ મોટા પોલીસ સ્ટાફને કોર્પોરેશનમાં હાજર રાખ્યો હતો. જામનગર નજીકના અલિયાબાડા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા ફિફાના સહયોગથી ફૂટબોલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 સરકારી અને અર્ધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલની ફાળવણી કરવામાં આવી છે. આ તકે જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ સદામ સમા, અધ્યાપક જયંતિલાલ કાંતિયા, શાળાના કાર્યકારી પ્રિન્સિપાલ સોબરનસિંહ તથા જિલ્લાના શિક્ષણ અધિકારી વિડજા વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે,
મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામજોધપુરના સડોદર અને ધૂનધોરાજી વચ્ચે 17 વર્ષના એક તરુણનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે. જાખર ગામ નજીક આવેલી એક હોટેલ બાજુના પાર્કિંગમાંથી ટેન્કરમાં ડીઝલ કાઢવાનું કૌભાંડ ઝડપી લઈ પોલીસે દલારામ નામના રાજસ્થાની શખ્સની અટકાયત કરી છે. જામનગર મહાનગરપાલિકાએ સ્ટેજ, મંડપ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને બેનર માટેના ટેન્ડરો જાહેર કર્યા છે. જામનગરના વિશાલ દીપકભાઈ મોડને ચેક રિટર્ન કેસમાં 6 માસની સજાનો હુકમ થયો છે. જામનગરના નીલ નરેન્દ્રભાઈ ચૌહાણને ચેક રિટર્નના કેસમાં 6 મહિનાની જેલની સજાનો હુકમ થયો છે. જામનગર જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોના ચોથા વર્ગના અંદાજે 700 જેટલા કર્મચારીઓને 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હોવાનું જાહેર થયું છે. જામનગર નજીકના સિક્કામાં હમજા જાકુબભાઈ સંઘાર નામના 19 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ગળાફાંસા પહેલા તેનો વિડીયો વાયરલ થયેલો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના 23 વર્ષના કુલદીપ ચતુરગર મૈયાગર ગોસાઈ નામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ખંભાળિયા તાલુકાના વડોદરા ગામના યુવરાજસિંહ અજીતસિંહ ચુડાસમાને ભરણપોષણ પેટે ₹3 લાખ ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. આગામી 5 ફેબ્રુઆરીએ યાર્ડની ચૂંટણી હોવાથી 5 તથા 6 ફેબ્રુઆરીએ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રહેશે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતનું ₹3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ. જામનગર કોર્પોરેશનનું ₹1243 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરતા કમિશનર DN મોદી. 13,000 કરતાં વધુ શરાબની બોટલોનો જથ્થો ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ. જામનગરના નવનિયુક્ત કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લેતા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા. જામનગરમાં જમીન, મકાન, પ્લોટ અને ખેતીની જમીન લેવેચ અંગે રિયલ એસ્ટેટ બ્રોકર મનીષ પંડિતની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.